ને આપણી ફોર્ચ્યુનર ધોઈ નાખી છે, કેમ કે હને કેદુની મેલી થઈ ગઈ હતી. તો અત્યારે હને એને મેં સરસ મજાની નવારી દીધી છે. જો અને રેડી થઈ ગઈ ને ફર્સ્ટ ક્લાસ, કંઈ ઘટ્યા નહીં એમ. બહુ ગારો ગારો થઈ ગયો હતો ને, તમે હે ને અત્યારે ખખાડી નાખીને, મીન્સ કે નવારી દીધી. આવું કંઈક છે અત્યારનું. જો અત્યારે ચોમાસામાં વરસાદ આવે ને કપડાં સુકવવાનો એવો પ્રોબ્લેમ થાય છે ને, એની વાત ન પૂછો. કપડાં બધા લીલા લીલા રહે. તો આજ વરસાદ નતો આવ્યો ને, તો મેં બપોર કપડાં ધોઈ નાખો. તો બપોર હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા ચબડે વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, અને સમયની વાત કરું ને તો 2 માં 10 મિનિટની વાર છે ત્યારે વ્લોગ ચાલુ કરું છું. તો ભાઈ બધાને જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જ હશો. આપણે વિડીયો જોતા રહ્યો એટલે મજામાં આવી જઈશો. તો કાંઈ વાંધો નહીં. જો ભાઈ અત્યારે હે ને બપોરા પાણી કરીને ફર્સ્ટ ક્લાસ રેડી, કામ બધું થઈ ગયું છે સરસ મજાનું. અને આવીને મેં હને આપણી ફોર્ચ્યુનર ધોઈ નાખી છે, કેમ કે હને કેદુની મેલી થઈ ગઈ હતી. તો અત્યારે હને એને મેં સરસ મજાની નવારી દીધી છે. જો અને રેડી થઈ ગઈ ને ફર્સ્ટ ક્લાસ, કંઈ ઘટ્યા નહીં એમ. બહુ ગારો ગારો થઈ ગયો હતો ને, તમે હે ને અત્યારે ખખાડી નાખીને, મીન્સ કે નવારી દીધી. આવું કંઈક છે અત્યારનું. જો ફરતી બાજુ છે ને દેખાડી દઉં. જોકે અત્યારે હે ને સોમાહીની ધોવાય તો નહીં, પણ તોય મેં ધોઈ નાખી. આવું કંઈક છે, બરાબર. તો કાંઈ વાંધો નહીં. સરસ મજાની ભાઈ ગાડી ધોઈ નાખી છે મેં. અને આમ ફળાયું પાછું મેં પલાળી દીધું. માણ કોરું થયું હતું ને કામ મેં પલાળી દીધું. અને વાતાવરણની વાત કરું ને તો જો ભાઈ કંઈક આ રીતનું મસ્ત મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું. સરસ મજાનો પવન પણ આવે છે. જો અને ગજબનું વાતાવરણ, કંઈ ઘટે નહીં એવું. હમણાંથી કંઈક સૂરજ દાદા દેખાતા જ નથી. આવું કંઈક છે. છતાંય જો આ બધું કદાચ દેખાય ને તો નથી, ક્યાંય નથી દેખાતાય નથી. બાકી જો આ રીતનું મસ્ત મસ્ત વાતાવરણ છે અત્યારનું, કંઈ ઘટે નહીં એવું. બાકી હવે કારખાને જવાનો પણ સમય થઈ ગયો છે. જો ઘડિયાળમાં તમે જોઈ જ એકતા હશો, અહીંયા 2 માં 10 મિનિટની વાર છે. આવું કંઈક છે અત્યારનું શિડ્યુલ. અને પાણી પણ આવ્યું છે, તો ટાંકામાં જાય છે ધીમું ધીમું. કેટલો ખાલી હોય તો આપણને નથી ખબર, પણ ભરાઈ જાય જેટલો હોય એટલો. તો હવે હે ને કારખાને વ્યા જાય. બાકી આગળનું પછી કન્ટિન્યુ કરશું કારખાને આવી. તો ત્યાં સુધી બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો યાર. તો ફ્રેન્ડ, જો ભાઈ અત્યારે ને કારખાનેથી ભાઈ ઘરે આવી ગયા છે. અને આવીને હું પાણીપુરીનો ભૂકો લઈ આવ્યો હતો, અને નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તો કોને કોને મારી જેમ પાણીપુરીનો ભૂકો ભાવે જરા કોમેન્ટ કરીને કહેજો, બરાબર. તો હાલો ને પહેલાં નાસ્તો કરી લઈએ. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે મેં 6:30 વ્લોગ છે એ ચાલુ કર્યો છે. જોકે સવારે ટાઈમ નહોતો રહ્યો, અને બપોરે પણ એવું જ હતું. કપડાંને એવું ધોતી હતી, કેમ કે આજ વરસાદ નથી આવ્યો. આ સવારનો નથી આવ્યો. જો કે બપોરે ઘડીક આવ્યો હતો, પણ બહુ કંઈ વાંધો નહોતો આવ્યો. તો મેં કપડાં ધોઈ નાખું તો સુકાઈ જાય, કેમ કે અત્યારે ચોમાસામાં વરસાદ આવે ને કપડાં સુકવવાનો એવો પ્રોબ્લેમ થાય છે ને, એની વાત ન પૂછો. કપડાં બધા લીલા લીલા રહે. તો આજ વરસાદ નહોતો આવ્યો ને, તો મેં બપોર કપડાં ધોઈ નાખું. તો બપોર કપડાં ધોઈને એટલે બપોરે પણ કાંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો. ને અત્યારે કારખાનેથી આવતા રહીશ ને મારું જ બધું કામકાજ બાકી છે ને રાંધવાનું નહીં. જો આ એના માટે નાસ્તો લઈ આવ્યા છે, પાણીપુરીનો ભૂક્કો. તો હવે કંઈક નાસ્તો કરે છે ને કોણ કોણ એની જેમ પાણીપુરી ભાઈ કંઈક બટેટાનો સૂંદો નાખે ને પાણીપુરી છે એનો ભૂકો કરે ને, એ રીતનો કંઈક ભૂકો બનાવે. તો કોણ કોણ એની જેમ ખાય છે કોમેન્ટ કરીને કહી દેજો. બાકી આપણને તો કંઈ ભાવે નહીં એવું. તો હાલો, કાંઈ વાંધો નહીં. પહેલાં ભાવતું હતું, પણ અત્યારે હવે નથી ભાવતું, અને હું ખાતી પણ નથી. જોકે એ નહીં અને પાણીપુરી નહીં, બેમાંથી એક વસ્તુ નથી ખાતી. તો હાલો, કોણ કોણ પાણીપુરીની ખાય છે કોમેન્ટ કરીને કહેજો. બાકી અમારે રાંધવા માટે જવાનું છે, તો હું રાંધવા વહી જાઉં ને તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો બીજા દિવસે સવારમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જોકે કાલનો વ્લોગ છે એ પૂરો નથી થયો, એટલે આજે એનો વ્લોગ પાછો ચાલુ કરી દીધો છે. તો અત્યારમાં બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો મારું સવારમાં કામ હતું રસોઈ બનાવવાનું, અને હજુ તો હાથ પણ નથી ધોયા, રોટલા બનાવી. તો રાંધવાનું કામકાજ છે એ મારું પૂરું થઈ ગયું છે ને, આમની વાટે છે આવે ને પછી સિરાઈ લઈને. બાકી ઘરકામમાં હજુ મારે
એટલું વળાણું છે ને આ બધું તો હજુ ટોટલ કામ બાકી જ છે. એટલે કે ખાલી ફળ્યું ને એવું વાળવાનું રહેશે ને વાસણ બસ 2 વસ્તુ રહેશે. બાકી તો અત્યારમાં છે ને આમ થોડુંક અંધારા જેવું લાગતું છે, કેમ કે વરસાદ આવે ને એવું વાતાવરણ અત્યારના પોરમાં થઈ ગયું છે. જો અંધારો છે, વરસાદ આવે કે નહીં આવે એ તો ખબર નહીં, લગભગ આવશે કેમ કે શેડો છે જેવો. તો જો આ રીતનું અત્યારમાં સવારમાં કંઈક વાતાવરણ થઈ ગયું છે. બીજું તો હવે મોઢું ધોવા માટે ગેસી આવે પછી શિરાય અને હવે તમે બધા છે ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મારા વાળવાનું થોડુંક કામ છે, તો એ છે ને કમ્પ્લીટ થાય ને કામ હું વાળી સોળી નાખું અને પછી શિરાવા બેસી ત્યારે પાછા મળવી. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફ્રેન્ડ ડાયરેક્ટ બીજા દિવસે હવાય જો સરસ મજાનું કંઈક આજ અલગ જ લાઇટિંગ વાળું વાતાવરણ છે. બ્લુ આજ બ્લુ લાઇટિંગ પડે છે. આવું કંઈક છે. મોટું ધોઈ નાખ્યું છે. તો હવે જઈશ શિરાવવા માટે. તો આજ તો રોટલી તળાઈને કમ્પ્લીટ છે. એ શું કરે પાછું પાછી કેમ ડેલી? અચ્છા કાંઈ વાંધો નહીં. આવું કંઈક અત્યારનું સીધી સેટલમેન્ટ જશે. કાલ ક્યાંક વ્લોગિંગ જ નથી થયું. એડિટિંગ કરવાનું હતું ને એટલા માટે કાલ કંઈ વ્લોગિંગ જ નથી થયું. એટલે પાછું હવે ચાલો કરું. લાડવા હજી પીડ્યા છે. કેટલા છે એમ કહેતો? બાબુ કહેતો હજી તો એટલા લાડવા પીડ્યા છે. હું તો કાંઈ ખાતો નથી હમણાંથી, કેમ કે મને નથી દાદા કાંઈ હપ્તે પડીને આવું કંઈક થાય એટલે હું કાંઈ ખાતો નથી. રોટલી તળે છે, ચા બની ગઈ છે. ચા તો હાલો હને બધા પહેલા ચા પીવા માટે શિરાઈને પછી નાહી લો. તો ભાઈ ચા હે ને મારે એટલો જ પીવા જોઈએ, એનાથી વધારે હું ન પીવું. ચા એક રકાબી જેટલો જ છે. એ પાછો ને સવારે જ પીવું. બાકી મહેમાન હોય ત્યારે હું કંઈ પીવું નહીં. અથવા તો એક પછી બહાર ગામ મહેમાન કશી કરવા જાવ ને ના પીવું. બાકી ઘરે હું ન પીવું. હું હું ચા નથી પીતો, કે ચા ઓછી પીવું એટલા માટે. અત્યારે ખાલી એટલી જ પીવું. ક્યારેક જ પીવું. બાકી એવું જરૂરી નહીં કંઈ ચા પીવી પડે. એટલે હે ને આવું કંઈક મારું બધું હાલે છે સેટલમેન્ટ. એને ને પાછી રોટલી તળવાનું કરી દીધું છે ચાલુ અત્યારમાં. ટીટોરી બોલે છે તો કાંઈ વાંધો નહીં. હવે છે ને પહેલાં શિરાવી લઈ. તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે શિરાવી લીધું છે અને મસ્ત મજાના તૈયાર થઈ જશે ને હવે હું એમની વાટે છું, કેમ કે એ નાહવા માટે વહી જશે. નાઈને વહી આવી પછી તૈયાર થઈ જાય ને પછી કારખાને જાણવું જો કે હું એને પહેલાં તૈયાર થઈ ગઈ છું. મારું ઘરકામ બધું એટલે બધું થઈ ગયું છે અને વાગી ગયા છે 7:30. જો કે વહેલું કામે જવું પણ એને મોડું થાય ને એટલે એના 8 વાગી જાય ઘરે ને ઘરે તે. અને અત્યારમાં જો બધા કપડાં બહારથી લઈ આવીશું, કેમ કે વરસાદ આવે એવું થઈ ગયું છે. કપડાં સુકાતા નથી. અને બાકી તો બધું મારું ઘરકામ છે હોય થઈ ગયું. થોડાક વાસણ પડ્યા છે પણ એ તો હજુ મારા હાહુને બધાને શિરાવાનું બાકી છે ને એટલે બસ બાકી જો બીજું બધું કામ થઈ ગયું છે. અને હવે આ સાથે અમારો આજનો વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરીશ. જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી પાછા મળીશું નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં જય દ્વારકાધીશ. બાય બાય.